बोलिए सदगुरु भगवान की जय। वीर सागर भगवान तुकाराम बापा की जय। सदगुरु विजय दास बापू ની જય। અમૃતાબાની જય। અને આજ આપણે બધા જે ભેગા થઈ છે એ કાંઈક સાગર બાપાની કાંઈક કૃપા હશે। સંતોની કૃપા ન હોય ત્યાં લગી આપણે કોઈ આ રીતે ભેગા થઈ શકીએ નહીં। હમણાં જ આપણને બાપુએ સરસ મજાની વાત કરી કે સંતો મહાપુરુષો તો આ વડવાય રૂપી અને વ્યાઈ ગયા છે। અને બધાને ખબર છે કે કોઈ નામ વગરનું ઠામ નથી, પણ જ્યાં લગી આપણને સદગુરુ મહારાજનો ભેટો ન થાય ત્યાં લગી આ નામ જે અંદર પડ્યું છે એનો અનુભવ કરાવે। એટલા માટે જ આપણે ગુરુ મહારાજના શરણે થઈએ। અને એ સદગુરુ પૂર્ણ મળે ને તો બાકી તમને જે જો કોઈ ખડિયા પલટન મળી જાય તો એમાં આપણો મેળ પડે એમ નથી। મતલબ વર્ષોથી અંબાજી વાળા ચોટીલા હાલી જાય છે, ચોટીલા વાળા અંબાજી હાલી જાય, પાવાગઢ વાળા જે ચોટીલા ને ડાકોર વાળા દ્વારકા જાય, દ્વારકા વાળા આ બધા એરિયાની ગોતવા માટે જ નીકળ્યા છે, પણ એમ મળી જાય એમ નથી। પણ પૂર્ણ સદગુરુ મહારાજની કૃપા હોય। આપણે કીધું ને કે આ મહાપુરુષો જે અનુભવ જેને પોતે પોતાનો ઓળખ્યા અને પોતાનો દીવો પ્રગટાવી પોતાના બીજાના દીવાના માટે પ્રગટાવવા માટે બધી ફર્યા છે। સંતો વિલાસ બાપા 1 લાખ કિલોમીટરની આપણા ભારત દેશની પદયાત્રા કરી। સુઈ લેવા કાંઈ એમને લેવાનું હતું નહીં કે કોક મળી જાય અને કદાચ જાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય। તો આ સત્ય છે ને, એ સત્યને ઉજાગર કરવા માટે સંતો મહાપુરુષો આ ભારત દેશની અંદર જે ભ્રમણા કરે છે, સુઈ લેવા કે કોકનો ઉદ્ધાર કરવા માટે। हमने કીધું ને કે રામાનંદ, કબીર, પદ્માનંદ, વિંકર સ્વામી, રઘુ સ્વામી, યાદવ સ્વામી, હર્ષ સાહેબ, ભાનુ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, મોહનજી સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દેસલ ભગત, મુર્તકાજી, આનંદી બાપા, ઓછી સાહેબ, કરણદાસજી, કરમસિંહ બાપા, હિસાગર બાપા, ઉગારામ બાપા, નિમારામ બાપા, ભુંજરામ બાપા, લાભુ બાપા, ત્રિકમ બાપા, પુંજારામ બાપા, કિશન બાપા, ભોજારામ બાપા, ભલારામ બાપા, દેવારામ બાપા અને મયારામ બાપા। અને આજ આપણે જેના શરણોમાં બિરાજમાન છીએ એવા અમારા વિજયદાસ કે આ વડવાય જે ધર્મ રૂપી, સત્સંગ રૂપી, તમારો મારા ઉદ્ધાર રૂપી જે વડવાય રૂપી અને ગયા છે ને એ વડવાયની સાઈ બેસી અને તમારો મારો તો બધાને મોજ કરવાની છે। કારણ કે એમને જે વેઠી ગયા છે, જે એમને જે સહન કર્યું છે, પોતે વેચાઈ ગયા છે, માન અપમાન પ્રતઘાત ઝાકારા ઘણું બધું સહન કરી ત્યારે બાપા આ પદવી એમને પામ્યા હોય। અને એ જ પદવી પામ્યા પછી તમને મને આજ બધાને ઉજાગર કરવા માટે સંતોના આજ સુલ્ય અબદુ કરવાની 3 વર્ષ પછી તો બારને યાદ કરીને એમની નિર્વાણ તિથિ ઉજવતા હોય। સદગુરુ મહારાજને પ્રાર્થના કરી હતી સદાયને માટે એ જે સદગુરુ સંતો મહાપુરુષોના શરણમાં જ રહી અને એમાં કઈ કહેવાપણું હોતું નથી। કારણ કે હિરસાગર બાપા રહ્યા એમને મોચી બજાર રાજકોટની અંદર કરમસિંહ બાપાના અમરા ભગતના ઘરે રાજીમાં જો સંત આવે ને તમારો કઈ ઉદ્ધાર કરીને ગયા છે, પણ ક્યાંય નહીં આ ભુવા ધોઈને ક્યાંય નહીં, પણ થાય નહીં સંત ક્યાંય નહીં તમારા કાજ સુધરી જાય, સંત ક્યાંય નહીં અને તમારા કાજ સુધરી જાય એટલે સંત કહેવાય। અને ઓલા ગમે એટલું ધૂણાની બોલે નહીં તો કઈ થાય નહીં, એ ભુવા કહેવાય। આ સંતો મહાપુરુષો જેથી અહીંયા બાળક સાહેબ જેવા મહાપુરુષ આયા અને બાળક સાહેબ જેવા સંત જેથી અમરા બાપાના ઘરે આયા, ભોજન પ્રસાદ લીધો, ભોજન પ્રસાદ લીધા પછી એટલું કીધું બાને, રાજીબાને એટલું કીધું બા તમારે કોઈ સંતાન નથી? કે ના બાપા કાંઈ છે નહીં। જોજો કેવડી મોટી વાત, કાંઈ દઈ ગયા જાય કે એટલું કીધું ઈર્ષાગર બાપ, તમે એટલું કીધું અમરા બાપાને કે તમારા ઘરે એકવાર એવો સમય આવશે કે કોઈ બાળક રમતું આવશે અને મહાપુરુષ સમય જતા એવું બન્યું કે એમના ઘર આગળ 2-2.5 વર્ષનું બાળક
રમતું રમતું આવ્યું, રડતું રડતું આયા પછી કોઈ એમ કીધું કે એમ કરો કે આ લઈ જાઓ તમે અમરા બાપાના ઘરે. બધાય ભેગા થયા અમરા બાપાના ઘરે જઈને આ બાળકને દીધું. બાળકને દીધા પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા મહિના 2 મહિનાના વાણા વાઈ ગયા, પણ કોઈ આનું માલિક થયું નહીં. બધાય વાસના ભેગા થઈને એટલું કીધું, બાપા તમારો દીકરો નથી ને આ તમારો દીકરો, તો કે આનું નામ શું રાખવું? તો કે આપણને તો આ હીરો મળ્યો છે. શું મળ્યું છે? આ હીરા જ મળે. સંતના શરણે જાવી, સદગુરુ મહાપુરુષોના ગુણગાન ગાવી ત્યાં હીરા જ મળે, પછી એમાં ખામી હોય નહીં. આ હીરો નામ રાખ્યું. 8 વર્ષ 10 વર્ષની ઉંમર થઈ, ભગવતીપરામાં રહેતા હતા. ભગવતીપરામાં રહેતા જે સિંધાવદર ગામ વાંકાનેરની બાજુમાં, ત્યાંથી એક કુંભારના ઘરે કરમસિંહ બાપા કુંભાર હતા, પોતે ભજન ગાવા માટે ત્યાં આવ્યા. પણ આખી રાત ભજન ગાયા, પણ દરવાજામાં ઉભા રહીને 8 વર્ષનો મહાપુરુષ ભજન સાંભળતા નતા, ભજન નથી ગાતા, વાણીને માણતા હતા. અને એટલી બધી વાણીને માણી લીધી અને ભજનની પૂર્ણાવતી થઈ ગઈ, પણ એ હલ્યા. કરમસિંહ બાપાની દ્રષ્ટિ પડી, જો તમારી ભવની કમાણી ભેગી થાય ત્યારે સદગુરુની તમને સાયા મળે. યુગો યુગની કમાણી ભેગી થાય ને, અને આમાં તૈયારી પણ હોવી જોઈએ. મેવાડની મહારાણી મીરાના સંતરોઈ દાસે કીધું કે આ રસ્તો કાંટાનો છે, માટે તું પાછી વહી જા અને મેણા સાંભળવા પડશે, માન અપમાન પ્રતિઘાત જાકારા ઘણું બધું સહન કરવું પડશે, માટે મીરા તું પાછી વહી જા. તેથી મેવાડની મહારાણી મીરા સંતરોઈ દાસને એટલું કીધું, ગુરુદેવ તમામ હું તૈયારી કરીને આવી છું. આમાં તૈયારી હોય ને એની જ વાત છે. તૈયારી વગરનો આ રસ્તો પકડાય એમ નથી. 8 વર્ષના બાળકને તમે વિચાર કરો, કરમસિંહ બાપાએ ઉપદેશ આપ્યો, આ ભાવ પ્રગટ થયો, મહાપુરુષનો ભાવ પ્રગટ થયો, અને ઈ તમે હીરામાંથી હીર સાગર બનાવી. સાગર એટલે સમુદ્ર, ગરમી એટલા પીએ તો એમાં ખૂટાય એમ નથી. અને ઈ હીરસાગર બાપાની જેથી 27 વર્ષની ઉંમર થઈ, તેથી ઉગારામ બાપાની ઉંમર 65 વર્ષની હતી. અત્યારે એમ કે બાપા, અને હીરસાગર બાપાને ખબર હતી કે મારો કિશન છે ને એને હું ઉપદેશ આપીશ ને તો એને નક્કીપણું થશે નહીં. એટલા માટે પોતાના દીકરાને હીરસાગર બાપાએ કીધું, કિશનને, કે તમે ઉગારામ બાપાને કીધું, ઉગારામ તું ઉપદેશ જે ગોતતો તો એ મને આજ મળી ગયું છે. આ જો ગોતવું તો પડે જ ને, આપણે ગોતવીને મળે નહીં, પણ કાંઈક ઊભું થઈને કાંઈક પુરુષાર્થ તો કરવો પડે. પણ કે આજ જે હું ગોતતો તો એ મળી ગયું છે, પણ તમે બાંગરા હાલ. હીરસાગર બાપાની ઉંમર 26-27 વર્ષની, ઉગારામ બાપાની ઉંમર 65 વર્ષની. અને અહીંયા ગયા પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 8-10 દિવસ થયા પછી એમને 8 જણાનો ઉપદેશ આપ્યો. હીરસાગર બાપાએ 8 થી 10 જણાનો ઉપદેશ આપ્યો, અને એમના સોનલ મારિયા કા પાલુમાની કા નવરાવતા હતા. હીરસાગર બાપાને નવરાવતા નાતા એટલું કીધું કે આજે 8 જણાને નાખ્યા છે આ નાથ સંપ્રદાય. એ 8 થી 10 જણાને આજ નાખ્યા છે, એટલે આપણને ગુરુ મહારાજ નાથ નાખે ને એટલે આડાવડા જવાય નહીં, એટલે એને નાથ સંપ્રદાય કીધો. જે આત્માની મનની શાંતિ થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય, એને નિરાત કહેવાય. જે પંથ કાપવા માંડ્યા છે, પંથ પાડ્યા નથી, એને ઉગમ પંથ કહેવાય. અને જગત આખાની ઝાડુ મટી જાય એને નિઝાર પંથ કહેવાય. પણ આપણે બધી ઝાડુમાં રહેવું છે ને આપણે એમ કે નિઝારી છીએ ને આ છે, પણ ઝાડુ તો મટી નથી હજી, નિરાત તો થઈ નથી. પણ આવા સદગુરુ મહારાજના વિજયદાસ બાપુ જેવા મહાપુરુષના શરણે જાવ ને તો ખરેખર તમને નિરાત. અને આ નિરાત જ્યારે થઈ ને ત્યારે પોતાને એમ થઈ ગયું કે હવે મારે જાવું છે. હીરસાગર બાપાએ કીધું મારે હવે આજ બાપાનો દિવસ છે, એટલા માટે આજે મારે વાત કરવાનો અવસર મળ્યો. એ હું તો ધન્ય કહું છું કે આવા મહાપુરુષોના ગુણગાન ગાતા. હું તો પહેલેથી સાહિત્યકાર હતો ને ત્યારથી કહું છું, આવા મહાપુરુષોના ગુણગાન ગાતા 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 દેહની પૂર્ણાવતી થઈ જાય. બાકી તો બધાને ખબર છે કાંઈ લઈને આવ્યા નથી, લઈને કાંઈ જવાના નથી. અને સંપત્તિમાં જો શક્તિ હોય, તાકાત હોય તો મેવાડની મહારાણી મીરા, ચિત્તોડગઢના મહારાણી હોવા છતાં છોડ જ નહીં.
અને એ બરાબર વળોટાવા માટે નીકળ્યા કે આજ મારે હવે જવું છે રાજકોટ. હીરસાગર બાપાની ઉંમર 27 વર્ષની, બધાએ મેળવા માટે ગામના પાદર લઈ નીકળ્યા, પણ એક કરતા બધા જ પાછા વળી ગયા. પણ ઈ બાંદરાનો મારો બાપ મહાપુરુષ તુકારામ પાછા ન મળ્યા. એની જ વાત છે, પાછા ન મળ્યા. એ ગોમટા રેલવે સ્ટેશનની અંદર, ગોમટા રેલવે સ્ટેશનની અંદર હીરસાગર બાપા સત્સંગ કરતા, ઉગારામ બાપા સત્સંગ સાંભળતા, અને આ સત્સંગની ધારા જેની કહેવાય અંદરથી પ્રગટ થઈ ગઈ. અને ઈ પ્રગટ થયા પછી બાપાએ જોયું કે બધાય પાછા વળી ગયા, પણ ઉગા કોઈ એક પાછો વળ્યો નહીં. અને અહીંયા પ્રગટ પાઠે નતા માંડ્યા, સંતોના તેડામણાય નતા કર્યા, કોઈ ભજન નતા રાખ્યા, સત્સંગ નતા કરતા. જે કહો છો અંદર તો જે સત્સંગની પ્રેરણા થઈ અને બાપાએ એટલું કીધું કે ઉગા આજથી તું ઉગી જા. જો આ ઉગાડી દે સંત, આજથી તું ઉગા ઉગી જા. 18 વરણ એક પ્યાલે પાણી પીવે, જોડાના ખટારા ભરાય, દક્ષિણ દિશામાં મુસલમાન તારો શિષ્ય બને. અને 18 વરણ એક પ્યાલા પાણી પીવે તો એમ માનજે પરબનો પીર સેલાણીનો બીજો અવતાર બની અને આજ હીરસાગર તારા આંગણે આવ્યો છે. અને હીરસાગર બાપાએ કીધું છે, આયા જે બોલ્યા ને હીરસાગર બાપા, જે ઉગારામ બાપાને બોલ્યા કે 18 વરણ એક પ્યાલા પાણી પીશે, જોડાના ખટારા ભરાય છે, દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બનશે, તો એમ માનજે બાંદ્રા બરોબરો પીર સેલાણીનો બીજો અવતાર બનીને હીરસાગર તારા આંગણે આવ્યો છું. આ બોલ્યા ની ઈ જ તમે વિચાર કરો, ધોરાજીમાં ધૂમ મચાવી ખૂબ બતાવ્યો ડારો. 18 વરણને એક પ્યાલે કીધા, મેં નજરે નુરીજન ભાર્યો, હે પરબના પીર સેલાણી, મેં તો ધોમ ધણી તન ધાર્યો. જે અહીંયા બોલ્યા ની ઈ આગલા ભવમાં પણ આ સેલાણી રહ્યાની, સેલાણીનો બીજો અવતાર હીરસાગર બોલ્યા હતા. અને ઈ જ પાછા બાંદ્રામાં બોલ્યા. સંતો તમારો મારો બાપ ઉદ્ધાર કરી અને વ્યાઈ ગયા છે, અને ઈ છાયાની નીચે બેસી અને તમારા મારે બધાને આપણે મોજું કરવાની છે. આ ભાવ આ પ્રેમ સદાયને માટે રહે એવી મારી સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના. બોલો સદગુરુ ભગવાન.